શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કહી દે. વ્યારાબેને શર્ટ પહેર્યો છે ને અહીંયા કપડાં પહેર્યા છે ને જવું છે વ્યારાબેનને. બાબા અહીં ઊભી રહી જાય એટલે બતાય બધાને કેવો શર્ટ પહેર્યો. જો વ્હાઈટ શર્ટ પેન્ટ. મમ્માને લઈ જાવીશ બાબા બેટા? હે ભાઈને? નહીં ને કોઈને નહીં. હાલો હવે સ્વેટર કી પહેરવું છે? આ પહેરવું છે કે બીજું? તન ન લઈ જાવ એમ કે આપણે કોઈને નથી લઈ જાવ, તારે એકને જ જવાનું છે. હાલો હા લઈ જાવીશ. કે નહીં કે કોને કોને જવાનું છે? વ્યારાની બાને દાદાને તઈને જ બહાર જવાનું છે. કા અમારે દર રવિવાર વ્યારાબેન બાબા છે. આ શર્ટ કેવો લાગે છે? તને ગમે છે? એને કહું છું આહુડા લઈ નાખ એમ. હું આવું? તાર જગ્યા ક્યાં છે? ક્યાં બેસવાનું હોય? તો ક્યાં બેસતો? ત્યાં નહીં પણ દાદાને ન ફાવે ને ગાડી હાંકતા, તો તાર પપ્પા હોય તો ફાવે બેટા. બે જાય આગળ. આમ જો ટાટા કહી દે મમ્માને. અને મમ્મા આટલું શું લાવીશ? મમ લેતી આવીશ હે? આમ જો જેતપુર ચાલો ને તો ભાઈ હાટું કાન ટોપી લેતા ઓલી લેતા આવજો હો, ડાગલા વાળી. ભાઈ હાટું બો તાર હાટું નહીં. ટાટા કહી દે મમ્માને. હા મહિને જ જોતી હજી જામેલું. લ્યો ઢેફલી ઉખેડો એટલે બધાને ખબર પડે કેવા કડદિયા બેના પોસાદ બેના છો. તમ ન થાવતા જોવો થશે ને કોલા. સમય જાય એમાં ખાવા શાખવા હે. તો ચાલો બધા અડદિયા ખાવા. જોવો સાંજે બનાવ્યા હતા અમે રાતે, અને અત્યારે અમે જોવો ઢેફલી પાડી છે, ભરી છે ડબ્બામાં. હેલો મિત્રો, જો મારે પહોંચી ગયા છે અને ઉપાડ્યું છે બીટ, જોઈ શકો છો. અહીં શેણા છે, પોપૈયા છે લાંબા લાંબા, બધા કાચા છે. જો પોપૈયા તમારી વાડીએ બહુ બધા છે. આ ચેણા છે, ઓલી બાજુ સફેદ ચેણા છે મોટા, અને આ ઓલા પીળા ચેણા છે. તુરિયાનું વેલો ને એમાં એવું છે અમારે મસ્ત જો દેખાય છે તુરિયું. હું મામી બનાવી છે તે મોકલશે. લસણ કેળાને વેફર આ બનાવીશ ને ત્યારે મોકલીશ વતર હાટું. આ છે લસણ. તાર શું કરવું છે પાવડેથી? ધોઈડ ઉડે છે બટા, ન કરાય. બસ મૂકી દેવ, ગારા વાળો થાય હાથ. હેલો મિત્રો, વાડીએ ચા બનાવ્યો છે. અમે બનાવવાના થેપલા, ચા ને થેપલા વાડીએ. વિડીયો લઈ લો. ચાલો મિત્રો, જો થેપલા ખાવા. થેપલા રેડી થઈ ગયા છે. અડધા ખાઈ લીધું ને અડધા બાકી છે એવું છે. ચટણી, લીલા કાંદા, ચા, છાશ. છાશ તો કોઈ આપણે લીધી જ નથી હજી, ચા છે એટલે. ચાલો બધા થેપલા ખાવા વાળીએ. કેટલોક તું વ્યારા ક્યાં બાબા ગઈ હતી? હે તું ક્યાં બાબા ગઈ હતી? શું છે? શું છે? ઢીંગી કેતો? ઢીંગી ને માછલી બે ભેગું. જલપરી બેટા, જલપરી. એવું જો સંશોધન કર્યા કરશે, બાંધી દીધું છે ને. નકર ઉડી જાય બેટા. આમ જો ઉપર વહી ગઈ, ઉડી ગઈ. જો ચોટી ગયું. જો ઉપર નીચે વહી, નીચે રમવાનું હોય. આ હોલમાં રમવાનું, બહાર લઈને નહીં જાનો, નકર વહી જાય આકાશમાં, ઉડી જાય. મૂકવાનું ન હોય, બસ એમ પકડીને રમવાનું હોય. રમતો અને તાર પતંગ ક્યાં? પતંગ ઈ નહીં, એ તો હજી બીજું છે. જો બીજું ત્યાં ઊંચું વહી ગયું પતરામાં. પતંગ ક્યાં તારી? જામ રહી પટારા ઉપર છે પતંગ તારી. પપ્પાને ક્યાં આપે? તાર ઉત્તરાયણ આવી ગઈ છે? હે અમારી યારાબેન ને આવી ગઈ છે ઉત્તરાયણ. અમારી યાર આટું જલપરી લીધી છે. જલપરી કા બટા? આ રમકડા કોના છે બધાય?
આવતા હવે તમારે વ્યારાબેનને જોવો રમવાનું ને જો આમ જો વિરાટ કોહલીની ને અનુષ્કાવાળી પતંગો છે જોવો કેટલી બધી છે વિરાટ કોહલી ને અનુષ્કાવાળી છે 1 ને 2 ને 3 ને 4 5 બધી અખરખી છે બધી ભેગું રમકડાનું ને એને પપ્પાએ છે ને મારે ફ્રોકેટ બાંધી દીધું છે એટલે આ છે ને ઉડે નહીં કા બટા લ્યો ભલે થઈ ગયું બા જાવ રમવા માંડો પપ્પા આવી જજો મૂકું તો ઉડી જવાનું છે એટલું ધ્યાન રાખજે હેલો મિત્રો જો હું રસોડામાં આવી ગઈ છું ને બનાવ્યું છે રીંગણાનું શાક ખાલી રીંગણાનું છે બપોરે તમે થેપલા ને એવું ખાધું હતું એટલે કીધું અત્યારે ખાલી રીંગણાનું શાક બનાવી નાખી એમને મસાલાવાળું નથી સિમ્પલ અહીંયા થોડુંક દૂધ હતું તો કીધું દૂધ ગરમ કરી નાખું અહીંયા આપણે લોટ તૈયાર કરી લીધો છે લોટ બાંધવાનો છે શાક હવે આપણે થોડુંક ચડી જાય ને તો હું બાંધી લઉં લોટ ચાલો બધા રીંગણાનું શાક તો કોઈને ન ભાવે એટલે બધાને જમવા આવવાનું કહેતી નથી કાલે પાણીપુરી બનાવી હતી તો કીધું હતું કે બધા જમવા આવો આજ તો નથી કે રીંગણાનું શાક બનાવ્યું છે ને એટલે કેમ કે પછી ભાવતું જ ન હોય 30% લોકોને જ ભાવતું હોય તો કોમેન્ટ કરીને કહેજો કોને કોને ભાવે છે રીંગણાનું શાક જોજો મારે વ્યારા બનાવી કે વ્યારા વ્યારું તને શેનું શાક ભાવે શેનું ભાવે રીંગણાનું મારે વ્યારાબેનને એમ કે મમ્મા મને રીંગણાનું શાક ભાવે બાયડ અમારે છે ને ઓલો છોડ રીંગણાનો અહીંયાથી રોજ તોડી આવે કા બટા રહેવા નથી દેતી અમારે વ્યારા રીંગણા જરાક નાનું એવું આવે ને તોય લઈને વહી આવે તોડી આવે મમ્મા શાક બનાવી દે એમ